હું એક બંગલામાં નોકર તરીકે કામ કરતો હતો. એક દિવસ મારા માલિક પ્રવાસ દરમિયાન બહાર ગયા હતા, તો તેની પત્નીને મારી પાસે રાખી ગયા અને હું ઘર પણ સંભાળતો હતો. પણ એક રાતે મારો ઈરાદો ખરાબ થઈ ગયો અને મેં માલિકના કપડાં પહેર્યા અને ચૂપચાપ તેના રૂમમાં ગયો અને સૂઈ ગયો. માલકીન જોડે સૂઈ ગયો અને તે રાત્રે મેં જે દ્રશ્ય જોયું તો મારા હોશ ઉડી ગયા, કારણ કે માલકીને મને માલિક સમજી તે રાત્રે મારી સાથે. મારી ગણતરી તેમાં થતી હતી જેને ચોરી કરવાની આદત હોય છે. જ્યાં પણ કામ કરતો હતો, જ્યારે પણ મને તક મળતી ત્યારે હું ખરાબ ઈરાદા સાથે નાની મોટી ચોરી કરી લેતો અને મારામાં એવી કલા હતી કે ક્યારેય પણ કોઈને મારા પર શક ન થતો, કારણ કે હું એક ઘરમાંથી ચોરી કરી અને તે નોકરી છોડી બીજી નોકરી શોધી લેતો કામ કરતો હતો અને માલિકને ખબર પડી જશે, નજરમાં આવીશ અને માલિકને ખબર પડી જશે અને હું પકડાવી શકું તો હું તરત જ બહાનું બનાવી ભાગી જ જતો હતો. આ વિસ્તારમાં લગભગ તમામ બંગલામાંથી મેં ચોરી કરી ચૂકી હતી. તેથી જ હું હવે બીજી તરફ ચોરી કરવા ચાલ્યો ગયો હતો, જ્યાં મને કોઈ ઓળખતું ન હતું. હું નોકરીની તલાશમાં હતો કે જેથી મને મોટા બંગલામાં નોકરી મળી જાય, પણ મારે બહુ સહન કરવું અને મને એક સરસ બંગલામાં માલિક ખૂબ જ અમીર હતા. તેને જોતાં જ મેં અનુભવ લગાવ્યું હતું કે માલિક ખૂબ જ મૂળ પ્રકારનો વ્યક્તિ છે. તેને હું તને બતાવી શકું છું. અને તેને કામ લેવાનું શરૂ કર્યું અને હું જ બંગલામાં નોકરી કરતો હતો અને આ માલિક પણ મારી વાતમાં આવી ગયો. મને થયું કે ફરી એક મૂર્ખ પકડાઈ ગયો છે કે જો તારી ઈમાનદારી એટલી સાચી છે અને તું બધું કામ કરી શકે છે. 10 દિવસ થઈ ગયા હતા, પણ મેં આજ સુધી તેની પત્નીને જોઈ ન હતી. જ્યાં સુધી હું તેમના ઘરે કામ કરતો રહેતો ત્યાં સુધી માલકી તેના રૂમમાં જ રહે અને માલિકે મને પહેલેથી જ કહ્યું હતું કે તું ઘરનું બધું કામ કરે છે, સિવાય માલકીનના રૂમમાં તું તેના રૂમમાં નહીં જાય. પહેલીવાર મને આની સામે કોઈ વાંધો ન હોય, પણ એકવાર મેં તે છોકરીને જોઈ તેના માટે પાગલ થઈ ગયો હતો. હું આંખ ઝપકવાનું જ ભૂલી ગયો હતો. સાંજ પડી ગઈ હતી. શિયાળાની ઠંડી સાંજ હતી અને મને ચા પીવાનું મૂડ હતું અને વિચાર્યું કે હું અંદર જઈ મારા માટે ચા બનાવી આવું છું. પણ માલિકે કહ્યું હતું, જ્યારે પણ તારે ઘરની અંદર આવવું હોય ત્યારે લોન્જનો દરવાજો ખખડાવી અને પરવાનગી લીધા પછી જ અંદર આવજો. હું ચા બનાવી લઉં છું. અને ચોકીદાર પોતાની જગ્યાએ ઘર બની ગયા. તરત જ પોતાનું રૂપ બદલી નાખ્યું અને કહેવા લાગી, એ છોકરા, તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે? મને ખબર ન હતી કે તમે કિચનમાં છો. હું ઘરમાં નવો નોકર છું. કેમ આવ્યો છે કે તેઓ ગમે ત્યાં
મોઢું ઉપાડી આવી જાય કે હું તરત જ કિચનમાંથી બહાર ચાલ્યો ગયો અને સાવ બહાર ચાલ્યો ગયો હતો. પણ મારી માલકીનને જોઈને હું તેના પ્રેમમાં પડવા લાગ્યો હતો. હું બહાર આવ્યો તો મને જોઈ ચોકીદાર અને ડ્રાઈવર પૂછવા લાગ્યા કે તને શું થયું છે? હું બહારથી ચાલ આવું છું. અહીં બાજુમાં એક હોટલ છે અને તેની ચા બહુ સરસ આવે છે. અને થોડા મહિનાઓ પછી હું મારા માલિકનો વિચાર કર્યો અને તેમના ઘરે કામ કરતો હતો.